માતાજી બધા મિત્રો આજે આપણે આવી ગઈ છીએ રાજકોટ રામવનમાં અને જવા ગેટ પણ આવી ગયો છે બસ થોડુંક જ આગું છે ને પેલા હા જો ગેટ પણ આવી ગયો છે ને આવો મોટો ગેટ છે ને હવે ત્યાં જઈને જોવી કે અંદર કેવું મસ્ત મસ્ત મૂર્તિ ને એવું ઘણું બધું છે તો આપણે જોવાનું છે કેવું છે નહીં પેલા હા તો જો અહીંયા રામવન થોડુંક નજીક અમે આવી ગયા છે અને જો મેં ધનુષ્યનું જ છે જો બાણનું જ છે આ જો રામવન લખેલું છે બાણ છે એનો શરીર પણ છે જો તો જો આ રામવનને અમે થોડાક જ છેટા રહ્યા છીએ જો અહીંયા ઋષિઓ છે જો લખે છે પત્ર કાંક જો એમાં સિક્કા પણ છે જો તો અહીંયા આવું કાંક બેહવાનું છે અને હવે જો અને અંદર ગેટની અંદરથી જો આ રામવન જો છે અંદરથી આવું કાંક છે નજારો બહારથી તમને બતાવી દો તો હવે જવાનું છે અંદર જો આ પેલું રામપથ છે તમે જુઓ આવડી મોટી મૂર્તિ છે જો બહુ મોટી મૂર્તિ છે અને અહીંયાથી આપણે જો કેવડી છે મૂર્તિ મોટી મૂર્તિ છે જો અહીંયાથી તમને દેખાતી હશે બહુ મોટી મૂર્તિ છે અને અહીંયા બેહવાનું પણ છે જો આવડી મોટી બહુ મૂર્તિ છે મોટી તો જો હવે તમને હરખી મૂર્તિ દેખાતી હશે જો આવડી મોટી મૂર્તિ છે નીચેથી ચાલુ થાય કે અહીંયા જુઓ તો વાં પણ મૂર્તિ છે તમને બતાડું જો આવી છે મૂર્તિ અને અમે હાલ્યા જ આવી છીએ આગળ હાલી જાય છે દીદી જુઓ તો તમે અહીંયા જુઓ આવું ચિત્ર આવે છે કાંક તડકો થોડોક આવે છે તો જો અહીંયા સુવિધાનો કોઈ પાર નથી એવું છે બધું જો તો અહીંયા પણ સસલું છે તો જો અહીંયા પણ મને મારી બેનપણી મળી ગઈ છે સસલું છે નહીં પેલા હા તો જો સીતાજી લક્ષ્મણ રામ લક્ષ્મણ ને જાનકી વન પ્રસાદ છે આ જો આ કેવો મસ્તીનો છે તો જો અહીંયા કઈક આવું ચિત્ર છે મસ્ત મજાનું છે રામ લક્ષ્મણ અને જાનકી છે નહીં પેલા હા કઈક આવું છે જે આગળ પણ આટલા મોટા ચિત્ર આવશે તો જો અહીંયા રામ ભગવાનના ચરણ પગલા છે જુઓ તમે અહીંયા લખેલું છે પણ જુઓ ભગવાન શ્રી રામના ચરણ પગલા જો અહીંયા પગલા છે રામના તો જો અહીંયા રામની સીતાનો છે ફોટો હરણ છે પણ જુઓ વાં બોર્ડ મારેલું છે ને અહીંયા છે પણ તો જો અહીંયા કઈક આવી હનુમાન દાદાની મૂર્તિ પણ છે હનુમાનજી જડી બૂટ નહીં હા જો બહુ મોટી મૂર્તિ છે તો જો અહીંયા કઈક આવા પણ ભગવાન આવી ગયા છે હનુમાન દાદા છે સીતા છે રામ છે એવું બધું છે ઘણા બધા ફોટા પણ અહીંયા છે અને બોર્ડ પણ આવી ગયું છે તો જો કઈક અહીંયા આવું પણ છે જો તો અહીંયા બહુ મસ્તીનો અંદરથી નજારો આવે છે જો અહીંયા કાંક આવો મોટો મસ્તનું ગ્રાઉન્ડ છે અહીંયા કેટલા લોકો જેટલા આવે એની બધાય બેસી શકે છે અને જો અહીં ગ્રાઉન્ડ જો આમ ઠેઠ ક્યાંય લગીનું છે રામવન તો રામ અને સબરીભાઈને મળ્યા છે એવું આવી ગયું છે રામ અને લક્ષ્મણ સબરીબાઈને મળ્યા છે એનો ફોટો છે જોવો અને આ બોર પણ ખાય છે હા તો જો અહીંયા હોટલ પણ છે ને બંધ છે અને અહીંયા વાંદરા છે કેટલા બધા સસલા અને એવું કેટલું બધું છે અહીંયા બેસવાનું આમ છાયા છે ઘર જેવું અને ગાર્ડન છે મોટું હોટલ છે પણ બંધ છે જો આટલી બધી વસ્તુ અહીંયા મળે પણ છે તો આવું કંઈક મળતું હોય છે પાવભાજી ને એ બધું તો અત્યારે તો બંધ છે તો જો અહીંયા તળાવ પણ આવી ગયું છે મસ્ત મજાનું અને એમાં ફૂલ પણ છે કેટલું મોટું તળાવ છે કમળ છે હા અને અહીંયા આવડું મોટું તળાવ છે ને બધી બાજુ ગેટ પણ એવું છે ગેટ જેવું અને તો જો અહીંયા મસ્તીની યોગા ચાલુ છે જો આવું કાંક છે મોટું પેન મજાની યોગા પણ કરે છે અહીંયા જો ઘણી બધી કસરત છે જો આવું કાંક મસ્તીનું ગાર્ડન છે આપણું રંગીલું રાજકોટ પણ આવી ગયું છે જો અને અહીંયા જો રામાયણ આખી આવી ગઈ છે જો આખી આવી ગઈ છે રામાયણ જો મોટી શોભી આવી ગઈ છે તો જો અહીંયા જટાઉસ આવી ગયું છે જુઓ તમે કેવડું મોટું બાગ છે પહેલા કેટલું મોટું બાગ છે તમને બતાડું જો હવે
જોવો તમે બાજ એકવાર જોવો કેવડું મોટું બાકી જોયું આવડું મોટું બાજ છે જો કાંક હવે આવું આવે છે અહીંયાથી જો છેટા જરા કુભાઈ તો સારો આવે તો જો અહીંયા રામ સેતુ છે આવું કાંક છે મસ્તીનું અને અહીંયા તળાવ પણ આવી ગયું છે જો ખીચકોલી લાડવો ખાય છે જો જો આવું કાંક છે મસ્તીનું જો ટમાટરના ફૂલ છે જો કમળના ફૂલ જ છે જો નકરા જો જો તમે અહીંયા કમળ છે જો આવું મસ્તીનું મોટું મોટું રામ તળાવ છે અને જો કમળ છે પણ અને કોકે કચરો પણ નાખેલો છે જો તો જો નકરા વશમાં કમળ જ છે જો તમે કમળ જ છે જો સંધી બાજુ કમળ જ છે અને પુલ પણ જો કાક તો જો લાકડાના જ છે ને બધા નકશા જો એટલો મોટો ભઈલા આમ મસ્ત નો આમ અહીંયા આવીને વ્યૂઝ બહુ સરસ આવે છે ને આપણે ચડી ગયા છીએ આ પુલ ઉપર. પુલ ઉપર હા તો હવે જો અહીંયા છે માછલીઓ જો કેટલી બધી પહેલા ઝીણી ઝીણી માછલીઓ છે આમાં રોટલી ને એવું નાખી એટલે આવતી હશે પણ આપણે તો કાંઈ લાવ્યા પણ નથી ને અહીંયા આવું છે હા જીવ જંતુ પણ હોય છે. અહીંયા દીપો ચડે છે બીજા પુલ ઉપર નહીં હા તો જો ગાઈસ આ કંઈક આવો પુલ છે. જો આવડું મોટું છે કાંક અંદર જો વहाँ પણ છે ગેટ તો ચાલો આમ કંઈ ઓછું છે ને આટલું બનાવવાનું છે. તો આ સાથે જ વિડીયોની હું અહીંયા એન્ડ આપું છું. શું છે ત્યાં કંઈક છે આ બાજુ જો અહીંયા વાંદરો છે કંઈક આવું આવા ઘાટમાં વાંદરો બનાવવામાં આવ્યો છે. તો બાય બાય. તો જો અહીંયા કમળ છે જો તો જો અહીંયા કમળના લૂમ ઝૂમ